નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌમાતા। 7.5 કરોડના માતબર ખર્ચે સાયલા મહાજન પાંજરાપોળની અંદર જબરદસ્ત એનિમલ હોસ્પિટલ બની રહી છે। ત્યારે હું જીતુભાઈને વિનંતી કરીશ કે માનવતા મહેમાનોનો પરિચય આપે અને ત્યાર પછી આપણે માનનીય સાથે વાત કરશું। જી જીતુભાઈ। સાયલા પાંજરાપોળનું વીડ જે આ સંકુલમાં આપણે બેઠા છીએ, 172 એકર જગ્યા છે આપણી, જેના દાતા મુખ્ય દાદા બાપુ કરણસિંહજી બાપુના પુત્રો સોમરાજસિંહ બાપુ મહારાજા હાલ આપણી વચ્ચે પધારેલ છે। આ સોમરાજસિંહ બાપુ મહિરાજસિંહ બાપુ એસ્ટેટ પરિવાર છે આપનું। બીજું ભરત બાપુ ભરત બાપુ આપણે લોહેત ધામથી આ પધારેલ છે। બીજું ગોપાલભાઈ શાહ એન્ડ કંપની અમદાવાદથી પધારેલ છે, આપણા દાતા છે। બીજું નરેન્દ્રભાઈ આપણા સાયલા પાંજરાપોળના દાતા છે, નરેન્દ્રભાઈ દુબલ। જી, હું બાપુને વિનંતી કરીશ કે એમના જે અભિપ્રાય છે એ આપણી સાથે વ્યક્ત કરે। જી નમસ્કાર। આપણે અહીંયા જે હોસ્પિટલ મોટા ખર્ચે આપણે બનાવવાના પ્રયાસ ચાલુ છે અત્યારે, અને બહુ સારું હવે ગોઠવી જશે। અને આપણે જે સાયલા મહાજન જે પાંજરાપોળ અહીંયા જે છે વર્ષોથી, એ એક યુનિક સંસ્થા છે અને અહીંયા બહુ સારું કામ પહેલાથી ચાલે છે। અત્યારે જીતુભાઈ પોતે અહીંયા વહીવટ સંભાળે ને પછી બધું કામ કરે છે, અને બહુ સારું અહીંયા વહીવટ છે, ગાની સેવા બધું થાય છે। સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ। જી મિત્રો, બાપુના જે આ દાદાશ્રી એમણે આ જમીન આપેલી છે, તો એમના પૌત્રને પણ ખરેખર ધન્યવાદ કહેવાય કે એમણે પરંપરા ચાલુ રાખી અને આપણે આ સંસ્થાની વાતને અનેક લોકો સુધી પહોંચાડી અને આવી અનેક ગૌશાળાઓ, અનેક પાંજરાપોળ પોતાની અંદર એનિમલ હોસ્પિટલ શરૂ કરે, એ જોઈએ તો જ અનેક એનિમલને શાતા મળશે। ધન્યવાદ। નરેન્દ્રભાઈને વિનંતી કરીશ કે એ એમના હૃદયની વ્યથા આપણને વાત કરે। હું સાયલાનો વતની છું અને હાલ મુંબઈ છું। સાયલાની અંદર આ પાંજરાપોળની જે જમીન છે એ ઘણી જ વિશાળ અને પાણીની સગવડતા, અને ખૂબ જ જીતુભાઈએ આનો ખૂબ જ ઘણો વિકાસ કરેલો છે। અહીંયા પાંજરાપોળની અંદર અત્યારે હાલ 3300 પશુઓનો નિભાવ થાય છે, તથા 500 મોર છે, હજારો પક્ષીઓ છે કે જેને રોજના ચણ અને બધું નાખવામાં આવે છે। અને વિકાસ તો એ છે કે અહીંયાની પાંજરાપોળ 6 મહિનાનું લીલું ઘાસ પોતે જ ઉત્પાદન કરે છે, અને એ ઘાસ કોઈ પણ પાંજરાપોળની અંદર લીલું ઘાસ મળતું નથી। ને અહીંયા હું દરેકને વિનંતી કરું છું, મોટા દાતાઓને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે અહીંયા આવીને તમે જુઓ કે અહીંની ગાયો છોડે ને એટલે દોડે છે। એવું આ પાંજરાપોળની અંદર કોઈ ઢોર એવા નથી કે માનલા આ જે અહીંયા ખૂબ ખાઈને રૂસ્ત પુસ્ત છે, અને જ્યારે ગેટ ખોલવામાં આવે ત્યારે એ દોડે છે। આ વસ્તુ તમે પોતે નિહાળી શકો એમ છો। તો એની અંદર જીતુભાઈનો એવું છે કે ખૂબ જ તમે સાથ સહકાર ને બધું આપો તો અહીંનો હજી બી ઘણો જ વિકાસ કરવાનો બાકી છે, એ વિકાસ થઈ જાય। એટલી મારી નમ્ર વિનંતી છે કે બધાય સાથ અને સહકાર, ગામના બી માણસો સાથ અને સહકાર આપે, આવે, જોવે, તો એમને ખબર પડે કે જીતુભાઈ શું કરે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। ખૂબ જ સરસ વાત કરી।